એમણે કોઈ પણ ઘૂસપેઠિયાને સમર્થન નથી આપ્યું. એમણે ખાલી એક જ સવાલ પૂછ્યો તો એ બી એમના મત વિસ્તારમાં આવતો હતો એટલા માટે કે ભાઈ આ ડિમોલેશન કોના દ્વારા કરવામાં આવ્યું છે. નાસિરનગર ડિમોલેશન હવે ભારતીય જનતા પાર્ટીની અંદર જ ચર્ચાનો વિષય બન્યો છે. કાજલ હિન્દુસ્તાનીમાં સમજ ઓછી હોવાનો દાવો સ્વાતિ સોસાએ કર્યો છે, જ્યારે વિનુ મોરડિયા ક્યારેય ઘૂસપેઠિયાઓને સમર્થન ન આપતા હોવાની વાત કરી છે. વિનુ મોરડિયા અંગેના આક્ષેપોને પણ પાયા વિહોણા ગણાવતા સ્વાતિ સોસા જે છે તે જોવા મળી રહ્યા છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. અન્ય સમાચારોમાં આગળ વાત કરીએ તો સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે. સુરતમાં જે ભૂતિયા ડિમોલેશન થયું હતું, ભૂતિયા ડિમોલેશન બાદ ચર્ચાઓ તેજ થઈ રહી હતી. આ બધાની વચ્ચે નાસિરનગર ડિમોલેશન હવે ભારતીય જનતા પાર્ટીની અંદર જ ચર્ચાનો વિષય બન્યો છે. ધારાસભ્ય વિનુ મોરડિયાના સમર્થનમાં સ્વાતિ સોસા મેદાને આવ્યા છે. કાજલ હિન્દુસ્તાનીના નિવેદનો સામે સ્વાતિ સોસા છે તેમણે વળતો પ્રહાર કર્યો છે. કાજલ હિન્દુસ્તાનીમાં સમજ ઓછી હોવાનો દાવો સ્વાતિ સોસાએ કર્યો છે, જ્યારે વિનુ મોરડિયા ક્યારેય ઘૂસપેઠિયાઓને સમર્થન ન આપતા હોવાની વાત કરી છે. ડિમોલેશન કોણે કર્યું તેવો માત્ર એક સવાલ પૂછાયો હતો. વિનુ મોરડિયા અંગેના આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા છે. વિશ્વ હિન્દુ પરિષદ સાથેના તેમના કાર્યોનો પણ ઉલ્લેખ કરાયો છે, જ્યારે મનપા પણ ડિમોલેશન અંગે અજાણ હોવાનો દાવો થયો છે. કાજલ હિન્દુસ્તાનીની એ ખોટી માહિતી ફેલાવવાની વાત અને એમના ઉપર એવો આરોપ લગાવવામાં આવ્યો છે. એટલે કે જે સ્વાતિ સોસા છે તેમણે કાજલ હિન્દુસ્તાની પર ખોટી માહિતી ફેલાવવાનો આરોપ લગાવ્યો છે. સોશિયલ મીડિયામાં સ્વાતિ સોસાની પોસ્ટ વાયરલ થઈ છે. વિનુ મોરડિયાને સમર્પિત અને જનપ્રિય નેતા તરીકે ગણાવવામાં આવ્યા છે. એટલે કે એમને જનપ્રિય નેતા તરીકે ગણાવવામાં આવ્યા છે, જનતાના જનનાયક ગણાવવામાં આવ્યા છે. કાજલ હિન્દુસ્તાનીમાં સમજ ઓછી હોવાનો દાવો પણ સ્વાતિ સોસાએ કર્યો છે. વિનુ મોરડિયા ક્યારેય ઘૂસપેઠિયાઓને સમર્થન ન આપતા હોવાની વાત અહીંયા એ કરવામાં આવી રહી છે. એટલે કે એક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થતી પ્રતિક્રિયા જે છે તે પણ તેમની સામે આવી છે. જ્યારે ડિમોલેશન કોણે કર્યું તેવો માત્ર એક સવાલ પૂછાયો હોવાની વાત સોસાએ કરી છે, જ્યારે વિનુ મોરડિયા અંગેના આક્ષેપોને પણ પાયા વિહોણા ગણાવતા સ્વાતિ સોસા જે છે તે જોવા મળી રહ્યા છે. અને હાલ સુરતની અંદર સ્વાતિ સોસાની આ પોસ્ટ અને એમનું નિવેદન વાયરલ થતાની સાથે જ ચર્ચાઓ જે છે તે જોર પકડી રહી છે. મારું નામ ડોક્ટર સ્વાતિબેન મનુભાઈ સોસા છે. હવે 14 દિવસ પહેલા નાસિરનગરમાં ડિમોલેશન કરવામાં આવ્યું હતું ઝુંપડપટ્ટીનું, અને અમારા સ્થાનિક ધારાસભ્ય છે વિનુભાઈ મોરડિયા દ્વારા એમના દ્વારા સંકલનમાં સવાલ પૂછવામાં આવ્યો હતો કે ભાઈ આ ડિમોલેશન કોના દ્વારા કરવામાં આવ્યું છે. પરંતુ તે સમય પર કોર્પોરેશન દ્વારા વિનુભાઈને જવાબ આપવામાં આવ્યો હતો કે ભાઈ આ ડિમોલેશન અમારા દ્વારા કરવામાં આવ્યું નથી. એટલે સ્થાનિક ધારાસભ્ય તરીકે એવું પૂછ્યું એમણે કે ભાઈ તમે નથી કર્યું તો આ ડિમોલેશન કોણે કર્યું, અને એ બાબતથી એ લોકો આગળ વધ્યા. અને એ પ્રમાણે જે પરિસ્થિતિ છે તમે બધા જાણો છો. પરંતુ 3-4 દિવસથી અત્યારે સોશિયલ મીડિયામાં જોઈએ છે કે કાજલબેન હિન્દુસ્તાની વિનુભાઈ મોરડિયા પર વ્યક્તિગત આક્ષેપો મૂકીને ટાર્ગેટ કરી રહ્યા હોય એવું દેખાઈ રહ્યું છે કે તેઓ અવૈધ કબજાને સમર્થન આપે છે, જેહાદીઓને સમર્થન આપે છે, એવું કાજલબેન હિન્દુસ્તાનીઓ દ્વારા વિનુભાઈ મોરડિયા પર સીધો ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. તે તદ્દન ખોટો છે, કારણ કે વિનુભાઈ મોરડિયા 1992થી વિશ્વ હિન્દુ પરિષદમાં કામગીરી કરતા આવ્યા છે અને હંમેશા હિન્દુત્વ માટે લડાઈ લડતા આવ્યા હોય છે. એમણે કોઈ પણ ઘૂસપેઠિયાને સમર્થન નથી આપ્યું. એમણે ખાલી એક જ સવાલ પૂછ્યો તો એ બી એમના મત વિસ્તારમાં આવતો હતો એટલા માટે કે ભાઈ આ ડિમોલેશન કોના દ્વારા કરવામાં આવ્યું છે. પરંતુ કાજલીબેન હિન્દુસ્તાની દ્વારા પૂરી વાત જાણ્યા વગર કે પૂરી સમજ મેળવ્યા વગર ખોટું વિનુભાઈને વ્યક્તિગત ટાર્ગેટ કરીને સ્ટેટમેન્ટ આપવામાં આવી રહ્યું છે. તે તદ્દન ખોટું છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.